જય હિન્દ જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરશું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર પીડીએફ મૂકી દેવામાં આવી છે ડ્રોની. તો આની અંદર ડ્રોની અંદર તમારે તમારું નામ કઈ રીતે ચેક કરવાનું એની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. જો તમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાઇટ ઉપરથી ડ્રોની પીડીએફ ન મળતી હોય તો તમારે સિમ્પલ ડિસ્ક્રિપ્શનની અંદર જે લિંક આપેલી છે એ તમે ડાઉનલોડ કરી શકો છો પીડીએફની લિસ્ટ. તો સૌથી પહેલાં તો તમારે ahmedabad.city.gov.in આ વેબસાઇટ ઉપર જવાનું છે. આ વેબસાઇટ ઉપર તમે જેવા જશો એવું હોમ પેજ ઉપર તમારે અહીંયા ઉપર હોમ દેખાય છે ત્યાં આવવાનું છે. હોમની અંદર તમે જેવું નીચે આવશો એવું તમને અહીંયા પર ક્વિક લિંક્સ દેખાશે અને અહીંયા ઉપર હશે હાઉસિંગ પ્રોજેક્ટ. તો સૌથી પહેલાં તો હાઉસિંગ પ્રોજેક્ટની અંદર કયા કયા લોકોને ઘર લાગ્યું છે, કઈ કઈ સ્કીમ વાળાને ઘર લાગ્યું છે. તો આની અંદર EWS ફેઝ 4, 5, 6, 7 અને 11 એનું વેઇટિંગ લિસ્ટ મૂક્યું છે. 4, 5, 6, 7, 11નું અલોટેડ કેટેગરીનું સ્કીમ છે. 4, 5, 6, 7, 11માં અલોટેડ સ્કીમ છે. ત્યારબાદ LIG 1 જે છે એનું વેઇટિંગ લિસ્ટ છે, અલોટેડ કેટેગરી સ્કીમ છે અને અલોટેડ સ્કીમ છે. તો સૌથી પહેલાં આપણે જોશું કે અલોટેડ સ્કીમ શું છે બંનેમાં. તો અલોટેડ સ્કીમની આપણે વાત કરીએ તો આ છે LIG ફેઝ 1. ત્યારબાદ અહીંયા ઉપર જોશું તો અલોટેડ કેટેગરી સ્કીમ આપેલી છે અને અહીંયા ઉપર પણ અલોટેડ કેટેગરી સ્કીમ આપેલી છે. તો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે LIG ફેઝ 1 સ્કીમ વાઇઝ અલોટેડ લિસ્ટ. હવે અહીંયા તમે જોશો તો અહીંયા ઉપર SC, ડિફેન્સ કેટેગરી, ST કેટેગરીની અંદર આપેલું છે. હવે LIG ફેઝ 1 જે છે એની અંદર ટોટલ આપણે વાત કરીએ તો કેટલા લોકોને ઘર લાગ્યા છે. હવે ફેઝ કયા કયા છે તો કે LIG 3, LIG 4, LIG 5, LIG 6, LIG 8, ત્યારબાદ 9, 12, 13, LIG 13. આ પણ છે LIG 13. એવી રીતે આપણે જોઈએ તો આટલી સ્કીમની અંદર LIG 13ની સ્કીમની અંદર ટોટલ 460 લોકો જે છે, 65 લોકો એમને પોતાનું ઘર લાગ્યું છે. LIG 14. તો LIGની આટલી જે સ્કીમ છે એમાં લોકોને પોતાનું ઘર લાગ્યું છે. આ PDF છે જેની લિંક છે ahmedabadcity.gov.in/view file ?type 11 event -85. આ લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો LIGની અંદર આટલા લોકોને ઘર લાગ્યું છે. હવે તમારે આ PDF મોટી છે એટલે જો તમારું નામ જોવું હોય તો તમારે Ctrl+F કરવાનું. Ctrl+F કરી અને તમારું જે નામ હોય એ તમારે સર્ચ કરવાનું. જેમ કે પટેલ આપણે સર્ચ કરીએ તો પટેલ સરનેમ વાળા જેટલા પણ હશે એ બધા આવી જશે. અને આની અંદર કઈ કઈ LIG સ્કીમ વાળાને ઘર લાગ્યું છે એ પણ તમે જોઈ શકો. જેમ કે તમે LIG 3ની અંદર ફોર્મ ભર્યું તો LIG 3 વાળાનું નથી. LIG 1 તમે જોશો તો LIG 1 અહીંયા ઉપર આવી જશે કે LIG 1ની અંદર આટલા લોકોને લાગ્યું છે. એવી જ રીતે LIG 5માં તમે જોશો તો આટલા લોકોને લાગ્યું છે. તો એવી રીતે તમે જે LIG સ્કીમની અંદર ફોર્મ ભરેલું હતું તે LIG તમારે ઉપર સર્ચ બારમાં સર્ચ કરવાનું છે. આ ઉપરાંત તમે જ્યારે ફોર્મ ભર્યું હશે ત્યારે તમારો એક એપ્લિકેશન નંબર પણ જનરેટ થયો હશે. તો એપ્લિકેશન નંબર તમને યાદ હોય તો તમારે ખાલી સર્ચમાં એપ્લિકેશન નંબર નાખશો એટલે તમને મકાન લાગ્યું છે કે નહીં એ માહિતી તમને મળી જશે. હવે ઘણા બધા લોકોએ ફોર્મ ઘણી બધી વાર પહેલાં ભરેલું છે. હવે એમને ખ્યાલ નથી કે LIG 1 સ્કીમ કઈ હતી, LIG 3 કઈ હતી, LIG 4, 5 કઈ સ્કીમ હતી, કઈ જગ્યાએ ઘર લાગ્યા છે. તો એના માટે આપણે વિડીયો આપણી ચેનલની અંદર મૂકેલા છે કે જ્યારે આ ફોર્મ ભરાવાના ચાલુ થયા હતા સ્કીમ વાઇઝના વિડીયોઝ છે એ ઓલ્ડ વિડીયોઝ તમને મળી જશે જેનાથી તમને બધી જ માહિતી મળશે. LIG 6 કઈ છે, 5 કઈ છે, 4 કઈ છે અને 12 કઈ છે. એવી જ રીતે મિત્રો વાત કરીએ તો EWSની અંદર ફેઝ 4, 5, 6, 7, 11. હવે ઘણા લોકોને કન્ફ્યુઝન છે કે 4, 5, 6, 7, 11 અને આ જે છે એ સ્કીમનો નંબર છે.
તો આના પણ આપણે વિડીયો આપણી ચેનલની અંદર પહેલાં મૂકેલા છે, જેનાથી તમે જોઈ શકો છો કે તમને નરોડામાં ઘર લાગ્યું છે, ગોતામાં લાગ્યું છે કે કઈ જગ્યાએ લાગ્યું છે. અહીંયા પણ સેમ તમને તમારો એપ્લિકેશન્સ નંબર જો ખબર હોય તો તમારે સિમ્પલ તમારો એપ્લિકેશન્સ નંબર અહીંયા ઉપર ટાઈપ કરી દેવાનું છે, તો તમને ખબર પડશે કે તમને ઘર મળ્યું છે કે નથી મળ્યું. આની અંદર ટોટલ 1500 લોકોને ઘર મળ્યું છે. હવે EWSની સ્કીમ કઈ હતી અને આની અંદર કઈ કઈ જગ્યાએ ઘર હતા એ જોવું હોય તો એ જૂનો વિડીયો પણ મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલો છે. એવી જ રીતે આપણે વાત કરીએ તો આની અંદર કેટેગરી વાઇઝ પણ અલોટમેન્ટ આપેલું છે, જેમ કે ડિફેન્સ કેટેગરીની અંદર કેટલા છે, ST કેટેગરીની અંદર કેટલા લોકોને ઘર મળ્યું છે, જનરલ કેટેગરીને કેટલા મળ્યા છે. આ જે જોશો એ ફેઝ વાઇઝ છે કે LIG 4-5માં કોને છે, અને આ જે છે એ કેટેગરી વાઇઝ છે કે આ કેટેગરીને આ LIG સ્કીમની અંદર આ જગ્યાએ બ્લોક મળ્યો છે, કયો ફ્લોર પ્લાન છે અને કયો ફ્લેટ નંબર છે. હવે અહીંયા LIGના એડ્રેસ નથી આપેલા, એના માટે એક જ વિકલ્પ છે, મારા જૂના વિડીયો તમે જોઈ લો, જેનાથી તમને ખ્યાલ આવશે કે LIGની 1 કઈ જગ્યાએ બનતું હતું, 2 કઈ જગ્યાએ હતું, 3 કઈ જગ્યાએ હતું. એવી જ રીતે EWSની ફી સ્કીમ કઈ જગ્યાએ હતી. સેમ એવી જ રીતે EWSની અંદર પણ કેટેગરી વાઇઝ પણ આપેલું છે કે અહીંયા સ્કીમનો કોડ આપેલો છે અને અહીંયા ઉપર કેટેગરી આપેલી છે કે ST કેટેગરીને કેટલા ઘર મળ્યા છે, ડિફેન્સની કેટેગરીને કેટલા ઘર મળ્યા છે અને જનરલ કેટેગરીવાળાને કેટલા ઘર મળેલા છે. તો આવી રીતે અહીંયા ઉપર તમે EWS સ્કીમ સર્ચ કરશો એટલે તમને ખબર પડી જશે કે કઈ સ્કીમની અંદર કેટલા લોકોને ઘર મળેલા છે. હવે જૂના જે વિડીયો છે એ પણ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલા છે લિંક, એટલે તમને ખબર પડી છે કે 43 સ્કીમની અંદર ઘર કઈ જગ્યાએ બનતું હતું. ત્યારબાદ આપણે વાત કરીએ તો 46 સ્કીમમાં કઈ જગ્યાએ હતું, એવી જ રીતે 45ની સ્કીમ કઈ હતી. તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી અને ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.